આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચૈત્ર માસ વિશેષ આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 69 2 શ્રી નારાયણ મુનિ કહે છે કે હે સંતો, હવે રૂપના લક્ષણો કહીએ છીએ। રૂપ પણ શુક્લ, કૃષ્ણ, રક્ત, નીલ, પિત્ત, કાબરા, સ્થૂળ, સૂક્ષ્મ, વર્તુળ, હ્રસ્વ, દીર્ઘ, દારૂલ, મૃદુ, શ્લક્ષ્ણ, ચીંકણા, ચતુષ્કોણ એ 16 પ્રકારના છે। હવે રસના પ્રકારો કહીએ છીએ તેમ રસના પણ મધુર, લવણ, તીખું, કટુ, આમ્લ, કષાય વગેરે 6 પ્રકાર છે। રસ એક હોવા છતાં દ્રવ્યના સંસર્ગથી બહુધા મનાય છે। હવે ગંધના પ્રકારો કહીએ છીએ। ગંધ પણ ઇષ્ટ, અનિષ્ટ, મધુર, નિરાહારી, મિશ્ર, કટુ, સ્નિગ્ધ, વૃક્ષ, વિશદ, શાંત, ઉગ્ર, આમ્લ વગેરે અનેકવિધ મનાયેલા છે। આ પ્રમાણે ઋષિ મુનિઓએ અનેકવિધ યુક્તિથી અનેક લક્ષણો કહ્યા છે। પંચભૂત, ઇન્દ્રિયો, તન્માત્રા, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત વગેરે 24 સંખ્યાનો તત્વ સમૂહ પ્રાકૃત છે। હે મુનિ, પોતાના સામર્થ્યથી બ્રહ્માંડને સર્જવા માટે અસમર્થ એવા આ તત્વો ભગવાનની શક્તિથી પરસ્પર ભેળા મળીને પોતપોતાના અંશથી બ્રહ્માંડનું સર્જન કરે છે। આ બ્રહ્માંડ વિશેષ એવા નામથી ઓળખાય છે। તેમજ ઉત્તરોત્તર 10 ગણા અધિક ને પ્રધાનથી આવૃત છે, તથા એકબીજાના આવરણરૂપ જળ, તેજ, વાયુ વગેરે 6 આવરણોથી બહારના ભાગે આવૃત છે। સુવર્ણના ગોલોક જેવું આ બ્રહ્માંડ અનેક બ્રહ્માંડના આધારભૂત મહાપુરુષના અંગમાંથી ઉત્પન્ન થયેલા જળમાં બહુકાળ પર્યંત શયન કરે છે। પછી શ્રી હરિની ઈચ્છાથી કાળે કરીને માયાને વિક્ષેપ કરતી શક્તિયુક્ત વિશ્વાત્મા મહાપુરુષ આ બ્રહ્માંડમાં આવિર્ભાવ પામીને બેઠા થાય છે। બુદ્ધિમાન પુરુષો આ બ્રહ્માંડમાં વૈરાજ પુરુષના અવયવોથી લોકની કલ્પના કરે છે। કટિક પ્રદેશથી નીચેના અવયવોમાં 7 લોક અને ઉપરના અવયવોમાં 7 લોકની કલ્પના કરે છે। જે પુરુષ પોતાના ચરણાદિક અવયવોથી પાતાળ વગેરે લોકને ધારણ કરીને પણ સ્વયં એ લોકથી પૃથક રહ્યા છે। 1000 મસ્તકધારી એ પુરુષ પોતાના નિવાસ માટે ગર્ભોદકના જળનું સર્જન કરી જીવાત્માઓની સાથે શયન કરે છે। ગર્ભોદકના જળમાં હજારો વર્ષ પર્યંત શયન કરી રહેલા ને સર્વે જીવોનું હિત ઈચ્છતા વૈરાજ પુરુષનું વિરાટ શરીર સંપૂર્ણ અવયવોથી સંપન્ન બને છે। વૈરાજ પુરુષના સ્પષ્ટપણે વિકાસ પામેલા ઇન્દ્રિયાદિક ગોલોકમાં સૂર્ય આદિક દેવતાઓ ઇન્દ્રિયોની સાથે પ્રગટ થાય છે। આ વૈરાજ પુરુષ પણ આધ્યાત્મિક, આધિદૈવિક ને આધિભૌતિક આ પ્રમાણે સામાન્યપણે 3 વિભાગે રહ્યા છે। અધ્યાત્મ સંજ્ઞક ઇન્દ્રિયોના અધિષ્ઠાતા પુરુષને આધ્યાત્મિક કહ્યા છે। આધિદૈવ સંજ્ઞક દેવતાઓના અધિષ્ઠાતા હોવાથી આધિદૈવ કહ્યા છે। આધિભૂત સંજ્ઞક ગોલોકના અષ્ઠિયાતા હોવાથી એ વૈરાજ પુરુષને આધિભૌતિક કહ્યા છે। આ ત્રણેય માનથી એક પણના અભાવમાં પુરુષ ક્રિયા કરવા માટે સમર્થ થતા નથી। એ જ પ્રકારે સ્વયં વૈરાજ પુરુષ ક્ષેત્ર સ્વરૂપે વિશેષપણે રહ્યા છે। એ વૈરાજ પુરુષ વિરાટ શરીરના આધારરૂપ અને અક્ષર છે, રૂપરહિત, અભેદ્ય ને ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે। વિરાટ દેહના અભિમાની સર્વજ્ઞને સર્વનિયંતા પુરુષ મહાપ્રાણે સહિત અધ્યાત્માદિક ત્રણેયને ધારણ કરીને રહ્યા છે। આ વૈરાજ પુરુષના 1000 ચતુર્યુગ થાય ત્યારે તેમનો દિવસ થાય છે। જેવડો દિવસ એવડી જ એની રાત્રિ અને અહોરાત્રિ મળીને તેનો એક કલ્પ થાય છે।
કાળ, કર્મ, સ્વભાવ, પ્રધાન પુરુષની પ્રેરણા તેમજ ભગવદ ઈચ્છાથી વૈરાજ પુરુષ થકી મહાન સૃષ્ટિનું સર્જન થાય છે. ઇન્દ્રિયો, વિષયો ને દેવતાએ સહિત અસુરો, મનુષ્યો વગેરે જીવકોટી વૈરાજ પુરુષ થકી ઉત્પન્ન થાય છે. રજોગુણ પ્રધાન જગતના સૃષ્ટા તેમજ પ્રજાપતિઓના પતિ બ્રહ્માજી વૈરાજ પુરુષના અંગમાંથી પ્રતિકલ્પમાં ઉત્પન્ન થાય છે. પ્રજાપતિ બ્રહ્મા પ્રજાનું સર્જન કરવાની ઈચ્છાથી સમાધિનો આશ્રય કરી વૈરાજ પુરુષના અંગમાં જ ભુવનોનું સર્જન કરે છે. ચતુર્મુખ બ્રહ્માજી જે પ્રકારે પ્રજાની ઉત્પત્તિનો વિચાર કરે એ જ પ્રકારે તેનાથી પ્રજાની ઉત્પત્તિ થાય છે. માટે જ બ્રહ્માજી સૃષ્ટા નામથી વિખ્યાત થયા છે. સર્વે દેહધારીઓના પાતાળ આદિક સત્યલોક સુધીના લોકો વૈરાજ પુરુષના ચરણાદિક અવયવ સામર્થ્યથી જ ધારણ થઈ રહ્યા છે. લોકના આશ્રયભૂત બ્રહ્માજીનું જન્મ સ્થળ ક્યારેક વૈરાજની નાભિમાંથી ઉત્પન્ન થાય છે. ત્યારે હે સાધુવર્ય, બ્રહ્માજીએ સર્જેલા સમગ્ર લોક જીવે સહિત એ વિશાળ કમળમાં જ વસીને રહે છે. તેથી પુરાણમાં એને પાદ્મકલ્પ નામથી કહે છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે જ્ઞાનના ઉપદેશમાં 3 પ્રકારના અહંકાર થકી થયેલી સૃષ્ટિના લક્ષણોના નિરૂપણ નામે 69મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.